અમેરિકાના લાખો નાગરિકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે ટૂંક સમયમાં નવો અમેરિકન પાસપોર્ટ કઢાવવાનું વિચારી રહ્યા છો અથવા તો તમારો પાસપોર્ટ રિન્યૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની સાબિત થઈ શકે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ જોઈએ તો અમેરિકાની 250મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે એક ખાસ લિમિટેડ એડિશન પેટ્રિયોટ પાસપોર્ટ લોન્ચ કર્યો છે. સોશિયલ મીડિયા પર આ પાસપોર્ટને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઘણા લોકો એવું માની રહ્યા છે કે આ પાસપોર્ટ ધરાવનારને એરપોર્ટ પર ખાસ સુવિધાઓ મળશે, ઇમિગ્રેશનમાં ઝડપી એન્ટ્રી મળશે અથવા તો કસ્ટમમાં અલગ વ્યવસ્થા મળશે. પરંતુ શું આ દાવાઓ સાચા છે? ચાલો આપણે વિસ્તારથી જાણીએ આ ખાસ રિપોર્ટની અંદર. મિત્રો, સૌથી પહેલા એક વાત સ્પષ્ટ કરી લેવી જોઈએ કે પેટ્રિયોટ પાસપોર્ટ અને સામાન્ય બ્લુ અમેરિકન પાસપોર્ટ વચ્ચે કાર્યક્ષમતામાં કોઈ તફાવત નથી. આ પાસપોર્ટથી તમને કોઈ સ્પેશિયલ ટ્રાવેલ પ્રિવિલેજ મળતું નથી, એરપોર્ટ પર અલગ લાઇન મળતી નથી, ઇમિગ્રેશન પ્રક્રિયા પણ સામાન્ય મુસાફરો જેવી જ રહેશે અને કસ્ટમ ક્લિયરન્સમાં પણ કોઈ વધારાનો લાભ તેમાં મળતો નથી. તેથી માન્યતા પર જોઈએ તો સામાન્ય અમેરિકન એડલ્ટ પાસપોર્ટની જેમ 10 વર્ષની જ છે. એટલે કે આ પાસપોર્ટ સંપૂર્ણપણે સ્મારક આવૃત્તિ છે, કોઈ પ્રીમિયમ ટ્રાવેલ ડોક્યુમેન્ટ નથી. હવે આપણે વાત કરીએ તેની ખાસ ડિઝાઇનની. અમેરિકાની 250મી વર્ષગાંઠને ધ્યાનમાં રાખીને આ પાસપોર્ટને ખાસ આર્ટ વર્ક સાથે તૈયાર કરવામાં આવ્યો છે. અંદરના પેજમાં નવી ડિઝાઇન અને રિઝોલ્યુટ ડેક્સ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો, તેમની સહી અને અમેરિકાના જે ડિક્લેરેશન ઓફ ઇન્ડિપેન્ડન્સનું લખાણ સામેલ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, એક ખૂણામાં મિની ફ્લિક્સ બુક સ્ટાઇલ એડમિનિસ્ટ્રેશન આપવામાં આવ્યું છે, જ્યારે પાછળના કવર પર ગોલ્ડ ફ્રીડમ 250નો ખાસ ફ્લેગ છે. આખો પાસપોર્ટ એક આકર્ષક સફેદ કલેક્ટર બોક્સમાં આપવામાં આવે છે અને તેની સાથે એક વધારાનું જે કીપ સેટ ડોક્યુમેન્ટ પણ આપવામાં આવે છે. એટલે કે આ પાસપોર્ટ ખાસ કરીને અમેરિકાના ઇતિહાસને યાદગાર બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. જો કે અહીં એક મહત્વની મર્યાદા એ પણ છે કે આ ખાસ ડિઝાઇન માત્ર 28 પેજના સ્ટાર્ટઅપ પાસપોર્ટના જ તેમાં ઉપલબ્ધ છે. જો તમે વધુ મુસાફરી કરતા હો અને 52 પેજનો જે મોટો પાસપોર્ટ પસંદ કરો છો તો તમને સામાન્ય બ્લુ પાસપોર્ટ જ મળશે. હવે સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે આ પેટ્રિયોટ પાસપોર્ટ મેળવવો કેવી રીતે? જો તમે એવું વિચારી રહ્યા છો કે ઓનલાઈન રિન્યૂ કરીને, પોસ્ટ ઓફિસમાં અરજી કરીને અથવા મેલ દ્વારા ફોર્મ મોકલીને આ પાસપોર્ટ મેળવી શકશો, તો જવાબ છે નહીં. આપ તમામ સામાન્ય પ્રક્રિયાઓ દ્વારા અરજી કરશો તો જ તમને સામાન્ય અમેરિકન બ્લુ પાસપોર્ટ જ આપવામાં આવશે. પેટ્રિયોટ પાસપોર્ટ મેળવવાનો સત્તાવાર રસ્તો માત્ર એક જ છે અને તે છે વોશિંગ્ટન ડીસી પાસપોર્ટ એજન્સીમાં રૂબરૂ હાજર રહીને અરજી કરવી. સૌથી રસપ્રદ વાત તો એ છે કે સ્ટેટ ડિપાર્ટમેન્ટ આ પાસપોર્ટની માત્ર અંદાજે 40,000 નકલો જ બહાર પાડી રહ્યું છે. એટલે કે આ સંપૂર્ણપણે લિમિટેડ એડિશન છે. સામાન્ય રીતે વોશિંગ્ટન ડીસી પાસપોર્ટ એજન્સીમાં અપોઇન્ટમેન્ટ મેળવવા માટે 14 દિવસની અંદર મુસાફરીનો પુરાવો આપવો પડે છે, પરંતુ પેટ્રિયોટ પાસપોર્ટ માટે આ નિયમમાં ખાસ છૂટછાટ આપવામાં આવી છે. હવે કોઈ પણ અમેરિકન નાગરિક જે હોય, આપણા ભારતીય હોય, મુસાફરો હોય કે કોઈ પ્લાન બનાવી રહ્યા હોય તો તે તમે લઈ શકો છો અથવા તો ફોન દ્વારા અપોઇન્ટમેન્ટ બુક કરાવી શકો છો. જો કે ધ્યાનમાં રાખવાની વાત એ છે કે અપોઇન્ટમેન્ટ ઓનલાઈન બુક થઈ શકતી નથી. તેના માટે 1877-487-2778 નંબર પર ફોન કરીને જ સમય તમારે લેવો પડશે. જો તમારી પાસે તાત્કાલિક મુસાફરીનો પુરાવો હશે તો અરજી કર્યા પછી અંદાજે 24 થી 72 કલાકમાં પાસપોર્ટ તૈયાર તમારો થઈ શકે છે. જો કોઈ ઇમરજન્સી ટ્રાવેલ ન હોય તો પાસપોર્ટ તૈયાર થયા પછી તમારા સરનામે પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. ઉપરાંત સ્ટેટ ડિપાર્ટમેન્ટે 22 ઓગસ્ટ અને 26 સપ્ટેમ્બરના રોજ ખાસ વીકેન્ડ એપ્લિકેશન ઇવેન્ટ પર જાહેર કર્યા છે, જેમાં અગાઉના ફોન દ્વારા સ્લોટ બુક કરવાનો ફરજિયાત રહેશે. જો તમે વોશિંગ્ટન ડીસી સુધી જઈ શકતા ન હો તો એક વિકલ્પ રજિસ્ટર પાસપોર્ટ એક્સપેટાઇટિંગ અથવા તો કુરિયર સર્વિસનો પણ છે. મિત્રો, આવી
કંપનીઓ તમારી અરજી સીધી વોશિંગ્ટન પાસપોર્ટ એજન્સીમાં સબમિટ કરે છે, જેથી આ ખાસ પાસપોર્ટ મેળવવાની શક્યતા તમારી વધી જાય છે. હવે તમારે લેવો કે નહીં તેની ઉપર તમારી વિચારધારા નક્કી કરે છે.